સુરતમાં ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવા શિક્ષકો વેકેશનમાં પણ ઘર ઘર જઈ જાગૃતિ ફેલાવી રહ્યા છે. લિંબાયતની ડોક્ટર સલીમ અલી ઉર્દુ શાળાએ નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ અભિયાન તેજ બનાવ્યું છે. સુરત શહેરમાં પારિવારિક, સામાજિક અને આર્થિક કારણોસર શાળા છોડી દેતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યભરમાં આવા બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાવતા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો દ્વારા પરિવારજનોની ઘર મુલાકાત લઈને પ્રેરિત કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષેવીર ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક 231 કમરુનગર લિંબાયતના આચાર્ય અને શિક્ષકો વેકેશનમાં પણ સક્રિય રહ્યા. તેમણે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓને પુનઃ પ્રવેશ માટે જાગૃત કર્યા. સાથે બાલવાટિકા અને ધોરણ 1 થી લઈને 8 માં પ્રવેશપાત્ર બાળકોને સર્વે કરી નવા શૈક્ષણિક સત્ર 2024-27 માટે પ્રવેશ અપાવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. આ અભિયાનમાં વિસ્તારના સામાજિક કાર્યકરો અને શાળા વ્યવસ્થાપન સમિતિના પદાધિકારીઓ સભ્યોએ પણ સહભાગિતા દર્શાવી હતી.